વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ થઈ છે। નવાપુરા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ બબાલ થઈ। દબાણ શાખાના કર્મચારીઓને દબાણ કરનારે માર માર્યો। પોલીસની હાજરીમાં મારામારી કરતા અનેક સવાલ ઉઠ્યા છે। લારી ગલ્લાના દબાણો હટાવવા માટે દબાણ શાખાની ટીમ ગઈ હતી। સતત ચોથા દિવસે ચાલી રહી છે કામગીરી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે દરમિયાન જ દબાણ શાખાની ટીમ પર એ વ્યક્તિએ હુમલો કર્યો। જોકે ત્યાં પોલીસ પણ હાજર હતી, તેમ છતાં આ રીતે મારામારી થઈ છે। તો સતત 4 દિવસથી આ કામગીરી ચાલી રહી છે અને તેની સામે અનેક લોકો સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, સતત 4 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આજની ઘટના જે બની છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। બિલકુલ સવાલો ઉભા થયા કારણ કે કાયદો વ્યવસ્થાનો ડર જે છે તે વડોદરા શહેરમાં રહ્યો નથી અને તમે પણ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં જે બેફામ તત્વો બન્યા છે, ગુનેગારો જે છે તે બેફામ બન્યા છે। દબાણ હટાવવાની કામગીરી 3-4 દિવસથી ચાલી રહી છે, પરંતુ આજે તો હદ થઈ ગઈ। પોલીસની હાજરીમાં જે દબાણ શાખાના જે અધિકારી છે તેમને ધક્કે ચડવામાં આવ્યા, કર્મચારી પર હાથ ઉઠાવવામાં આવ્યો અને જે તત્વો છે તેમના દ્વારા જે લારી છે તે છોડાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો હતો। પોલીસે પરિસ્થિતિ પર કાબુ તો મેળવ્યો છે, પરંતુ સવાલ એ થાય કે જો પોલીસની હાજરી હોય તો કોઈ વ્યક્તિ આ રીતે હિંમત કઈ રીતે કરી શકે। થોડા દિવસ અગાઉ પોલીસની હાજરીમાં હત્યાની ઘટના બની ગઈ, હજુ તેને ગણતરીના દિવસો થયા છે, ત્યારે આજે ફરી એકવાર પોલીસની હાજરીમાં કોઈ સરકારી કર્મચારી પર કોઈ હાથ ઉઠાવી જાય એટલે સવાલો ચોક્કસથી ઉભા થાય। અત્યારે મામલો શાંત પડ્યો છે, પરંતુ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। પાલિકાની ટીમ જે છે તે હવે આગળ વધી છે અને જે દબાણ તોડવાની કામગીરી છે તે કરી રહી છે। કેટલા દિવસ આ કામગીરી કરવામાં આવશે? કયા કયા વિસ્તારોમાં આ કામગીરી થઈ રહી છે? બિલકુલ બીજો 4 દિવસથી જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામગીરી જે છે હવે કાયમ માટે ચાલુ જ રાખવામાં આવશે। સમયાંતરે જે વિસ્તારો છે ત્યાં વિઝિટ કરવામાં આવશે અને ત્યારબાદ જો ગેરકાયદેસર દબાણો જણાશે તો તમામ પ્રકારના જે દબાણો છે તે દૂર કરવામાં આવશે। એના જ ભાગરૂપે સતત ચોથા દિવસે આજે જે પાલિકાની ટીમ છે તેમના દ્વારા જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી નવાપુરા વિસ્તારમાં કરવામાં આવી રહી છે। જી હાર્દિક, આપનો આભાર। સુરતમાં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા ગેરમાન્ય ઠેરવાઈ છે। છેલ્લા 20 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં દીકરીઓને નર્સિંગનું શિક્ષણ આપી છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી સંગઠન દ્વારા રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી સંસ્થામાં 7500થી વધુ વિદ્યાર્થીનીઓને નર્સિંગની તાલીમ આપવામાં આવી ચૂકી છે। આ સંસ્થા વિશે અગાઉ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ નવસારીમાં મંચ પરથી નિવેદન આપી ચૂક્યા હતા। તો નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ નહીં મળે। તો કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી અને આ ઉપરાંત આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી। વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરે છે। 20 વર્ષથી સંસ્થા કાર્યરત છે અને અત્યાર સુધીમાં આદિવાસી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાવી રહી છે। કાઉલ નર્સિંગ કોલેજ દ્વારા અમને આજ રોજ ફરિયાદ મળી હતી અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા કે અહીંયા અમારી પાસેથી 2.5-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કોઈ પણ સાચી રસીદ આપવામાં નથી આવતી, માત્ર કાગળ પર લખીને રસીદ આપવામાં આવે છે। તેના વિરોધમાં આજે રોજ અમે અહીંયા આવ્યા હતા, પરંતુ અહીંયાના સત્તાધીશો આંખ આગળ આડા કાન કરીને ઓફિસના તાળા માંગીને ભાગી ગયા। ત્યારે અમારો NSUIનો વિરોધ પ્રદર્શન છે અને ત્યારે વિદ્યાર્થીઓ પાસે 2 નંબરની ફી લેવામાં આવે છે, ત્યારે અમે પૈસા લઈને આવ્યા છીએ અને અમે પૈસા એ લોકોના સત્તાધીશોના ઝોલા ભરવા માટે અમે આવ્યા છીએ। ત્યારે જો આવનાર સમયમાં વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ પૈસા આપવામાં નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માટે કરીશું। દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટની માં કામલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે નર્સિંગનો કોર્સ કરાવે છે, તેને લઈને વિવાદો ચાલતા છે। ત્યારે કહી શકાય છે કે NSUIના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા વિરોધ કરવા માટે અને કહી શકાય કે જે પ્રકારે
અહીંયા પૈસાના જોડે કામ થાય છે, એટલે કે નર્સિંગના વિદ્યાર્થીઓ પાસે પૈસા પડાવતા હોવાની ફરિયાદો આવી હતી, જેને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ નવસારી ખાતેની જાહેર સભામાંથી આ યુનિવર્સિટી બોગસ હોવાની વાત કરવામાં આવી હતી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક અહીંયા કરી હતી, ત્યારે પણ આ તમામ વસ્તુ સામે આવી હતી. જ્યારે NSUI દ્વારા હવે ધીરે ધીરે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહી શકાય કે નકલી નોટો ઉડાડી આ સંસ્થાના સંચાલકોને જે પૈસા કમાવા માટેનું કામ કરી રહ્યા છે તે ખોટી રીતે પૈસા કરતા છે, જેને લઈને પણ અહીંયા ખોટી નોટો આપવામાં આવેલું હતું. કે NSUI વિરોધ કરવા પહોંચ્યાની વાત મળતાની સાથે જ અહીંના સંચાલકો ભાગી છૂટ્યા હતા. સુરતમાં નકલી હોસ્પિટલ, નકલી તબીબો સામે આવ્યા, ત્યારે હવે નકલી આખી યુનિવર્સિટી સામે આવી છે. સુરત સાથે તાપી જિલ્લો, નર્મદા અને બેંગ્લોર ખાતે આની બ્રાન્ચો આવેલી છે અને તમામ લોકોને અહીંયા પૈસા લીધા હોય કોર્સ કરાવવામાં આવતા હોવાની વાત કરવામાં આવતી હોય છે. જ્યારે ચોક્કસ આ યુનિવર્સિટીના વિવાદને લઈ NSUI વિરોધ કરવા પહોંચ્યો હતો, ત્યારે 5 કરતાં વધુ કાર્યકર્તાઓની અહીંયા અટકાયત કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના સચિન વિસ્તારમાં બની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકે આપઘાત કરતા ખળભળાટ મચ્યો છે. તો IPSની પરીક્ષામાં 1 માર્ક્સથી ફેલ થતા શુભમ ત્રિપાઠીએ 7મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. સચિન GIDCમાં આવેલ નીલકંઠ હાઇટ એપાર્ટમેન્ટમાં ઘટના બની છે. પરીક્ષામાં નાપાસ થવાથી શુભમ થોડા દિવસથી તણાવમાં હતો. સચિન GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી અને ત્યારે ન્યૂઝ 18 દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. વિદ્યાર્થીઓએ ભાવનામાં વહીને પોતાનું અમૂલ્ય જીવન ટૂંકાવવું ન જોઈએ. રાજકોટના જેતપુરમાં ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત થયું છે. જેતપુર રબારિકા રોડ પર બાઇક ચાલકને ટેન્કર ચાલકે અડફેટે લીધો અને સ્થળ પર જ યુવકનું મોત થયું છે. હરિપર ગામના 26 વર્ષીય યુવક સંજય મકવાણાનું મોત થતા પરિવાર શોકમગ્ન છે. તો અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા અને મૃતકના મૃતદેહને જેતપુર સરકારી પોલીસ હોસ્પિટલ PM અર્થે ખસેડવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલે અને અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. પાણી પિયા. આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા. ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બનાવાયા હતા બંધક. શ્રમિકોને માર મારી જમવાનું પણ ન આપતા હોવાનો આરોપ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં સેનાની ભરતી દરમિયાન નાસભાગ. 20,000થી વધુ યુવાનો ઉમટતા અરાજકતા. સૈન્ય ભરતીમાં ભાગ લેવા યુવાનો ગેટ તોડીને આવતા પોલીસે હળવા બળનો પ્રયોગ કર્યો. પિથોરાગઢમાં ચાલી રહી છે ભારતીય સેનાની ટેરિટોરિયલ આર્મી ભરતી. ભરતીમાં સામેલ થવા માટે જીવના જોખમે મુસાફરી કરી યુવાનો પહોંચ્યા પિથોરાગઢ. એકસાથે ઉમટેલા વિદ્યાર્થીઓને જોઈને વહીવટીતંત્રમાં પણ મચી હતી ભાગદોડ. રાજસ્થાનના ઝુંઝુનુમાં ભેજાબાજોએ કરી ઠગાઈ. એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલા યુવકને વાતોમાં ઉલઝાવી તસ્કરોએ એટીએમ કાર્ડ બદલી નાખ્યું. યુવકોએ એટીએમની બદલી કરી 50,000ની કરી ઉચાપત. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ ડોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી. સ્કૂટરની ડેકી તોડીને શખ્સે 3 લાખ રૂપિયાની કરી ઉઠાંતરી. એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનો ધસારો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલોના ભાવમાં 40થી 70% વધારો. લોકોએ શિમલામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ કુદરતી સાનિધ્યનો લહાવો માણ્યો. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે ભાજપના માજી મેયરને અડફેટે લીધા. રૂપાણી સર્કલ પાસે મેહુલભાઈ વડોદરિયાને રખડતા ઢોરે અડફેટે લેતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા. ઢોરનો આતંક દૂર કરવા ક્યારે પગલાં લેવાશે તે અંગે સવાલ ઉઠ્યા. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો. ફૂડ પેટ્રોલિંગ કરવા આવેલ પોલીસ જવાનોના કાફલા સાથે રખડતા ઢોર પણ જોડાયા. શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરને દૂર કરી પોલીસ કાફલાને જવાની ફરજ પડી. વડોદરામાં સતત 3જા દિવસે મેગા ડિમોલેશન. ન્યાય મંદિરની આસપાસથી ગેરકાયદેસર દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્તની સાથે VMCના બુલડોઝરે સપાટો બોલાવ્યો.
વડોદરામાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી તેજ. ડીસીપી લીના પાટીલે શેરી ગલીઓમાં ઘૂસીને લારી ગલ્લા કર્યા જપ્ત. દબાણ શાખાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડા. સુરતમાં લોહીની અછતની વચ્ચે બ્લડ સેમ્પલ રઝળતા જોવા મળ્યા. બારડોલીના ભામૈયા ગામે અંદાજે 700 થી 800 બ્લડ સેમ્પલ કોથળો ભરીને ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા. કોંગ્રેસના આગેવાનને ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ વિભાગને કરી હતી જાણ. સુરતમાં સંમેલનના નામે ધર્મ પરિવર્તન થયો હોવાનો આક્ષેપ. પાલ ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં શાલોમ સંમેલનને લઈને સ્થાનિકોનો વિરોધ. વડોદરાની એક બસ અને 10 કારમાં આવ્યા હતા લોકો. સંમેલનમાં બિરયાની પીરસાતી જોઈને લોકો ભડક્યા. જામનગર ઈ કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલી. દરરોજના માત્ર 20 ટોકન લેવાતા હોવાથી અરજદારો પરેશાન. સિવિક સેન્ટરમાં ઈ કેવાયસી માટે વહેલી સવારથી લોકો કતારમાં. પ્રશાસન દ્વારા વધુ વ્યવસ્થા ઊભી કરવાની માંગ. કેવાયસીમાં થતી સમસ્યાને લઈને સુરતમાં વિરોધનો વંટોળ. કોંગ્રેસના કાર્યકરોએ અધિકારીઓ પર નકલી નોટ ઉડાવીને વિરોધ નોંધાવ્યો. અલગ અલગ જગ્યાએ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત. સુરતમાં કેવાયસી મામલે કોંગ્રેસનો હલ્લાબોલ. રાશન કાર્ડમાં કેવાયસીને લઈને લોકોને હેરાનગતિ થતી હોવાથી કોંગ્રેસે કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી. સ્માર્ટ સિટી વડોદરાનો વિકાસ ગૂંચવાયો. લાલકોટને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનું કામ ટલ્લે ચડ્યું. સ્થાયી સમિતિએ કામ મુલતવી રાખ્યું. કહ્યું મ્યુઝિયમ બનાવવાનું હોય તો આગવી ગ્રાન્ટ લાવો. કલાનગરી ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ બંધ હાલતમાં. ફાયર સેફટીની 9 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ અને 4 મહિના બાદ પણ નાટ્યગૃહ ફરીથી નથી કરવામાં આવ્યું શરૂ. પીડબ્લ્યુડીના